પૂર્ણિમાના અવસરે પરમાત્મા પણ આપણા પ્રથમ ગુરુ છે અને જગતના ગુરુ છે. જો પરમાત્માએ માર્ગ ના બતાડ્યો હોય તો આપણે આજે અહીં સુધી ના પહોંચ્યા. અને ગુરુની પાઠ પરંપરા જે પણ આપણને મળી એ પણ પ્રભુ થકી મળી છે. માટે આ જગત ગુરુ સાથે સાથે સદગુરુ અને એ બધાને આપણે આજે 108 પ્રદક્ષિણા આપવા દ્વારા આપણું સમર્પણ કર્યું છે. આપણે એક ઢગલું કર્યું છે. હવે આગળનું ચાતુર્માસની આખી આરાધના પરમાત્મા આપણને નિર્વિઘ્નપણે કરાવશે એ ભાવપૂર્વક અને ભક્તિનું ભેટનું પરમાત્માના ચરણોમાં અર્પણ કરવા આજનું આ અનુષ્ઠાન છે. પ્રણામ. આજે દહીસરના આંગણે શ્રી સંભવનાથ જૈન દેરાસર તપાગચ્છ વાગડ વિસા ઓસવાલ મૂર્તિ પૂજક જૈન સંઘ એમના સાનિધ્યમાં મહારાજ સાહેબ શ્રી સંવેગ રસનાશ્રી, સંવેગ પ્રજ્ઞાશ્રી અને વીરતી હૃદયામ મહારાજ સાહેબની નિશ્રામાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આજે આ અનુષ્ઠાન કરાયું તે અદ્ભુત હતું અને અમારા સંઘમાં પહેલી વખત થયું છે અને બધાએ હોશભેર ભાગ લીધો છે અને આવા ને આવા જ પ્રોગ્રામો થતા રહેશે એ તમારે બધાએ હાજર રહેવા વિનંતી. જય જિનેન્દ્ર. હું નયના પ્રકાશ ગાલા, દહીસર અને વાગડ વિસા ઓસવાલ સામખિયારી સંઘની નિવાસી. આજે સંભવનાથ દાદાનું એટલે કે વાગડ વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સંઘ દહીસર ઈસ્ટ મધ્યે સંભવનાથ દાદાની નિશ્રામાં અને ગુરુ ભગવંતોની નિશ્રામાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે સુંદર અનુષ્ઠાન થયું છે. એમાં 108 પ્રદક્ષિણા થઈ. એમાં ગુરુ ભગવંતે ખૂબ જ સુંદર રીતે અનુષ્ઠાન કરાવ્યું. એના લાભાર્થી ગોમતીબેન, ધરમસિંહભાઈ સાવલા અને બીજા પણ લાભાર્થી છે. એમની ખૂબ ખૂબ અનુમોદના, ગુરુ ભગવંતની પણ ખૂબ ખૂબ અનુમોદના અને જેમણે પણ ભાગ લીધો એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. સંઘ ભૂરી અનુમોદના કરે છે અને સંઘનું ખૂબ પુણ્યોદય છે કે આવા ગુરુ ભગવંત અને આપણા સંભવનાથ દાદાની તો અસીમ કૃપા છે આપણા ઉપર. તો આવા અનુષ્ઠાનોમાં ભાગ લેતા રહીએ અને એની હું જે સાક્ષી બહેની છું એનું મને હૃદયપૂર્વક ખૂબ જ ઉલ્લાસ છે. આજે સંભવનાથ દાદાની નિશ્રામાં વાગડ વિસા ઓસવાલ જૈન દેરાસર, આપણે જૈન મૂર્તિપૂજક જૈન દેરાસર દહીસર ઈસ્ટમાં આપણા સંભવનાથ દાદાની નિશ્રામાં ગુરુ ભગવંતોની હાજરીમાં, સકળ સંઘની હાજરીમાં જે આ ગુરુ પૂર્ણિમાના દિવસે જે સુંદર અનુષ્ઠાન થયું એની હું સાક્ષી બની છું અને મને ખૂબ જ આનંદ છે કે આનો મને લાભ મળ્યો છે. તો આવા અનુષ્ઠાનોનો હરેક વખતે લાભ મળે અને ચલના વાસી ચલના વાસી જીનજી પ્યારા આદિનાથને વંદન મારા પ્રભુજીનો મુકડું મલકે નૈનો માતી વરસે અમીર સદારા આદિનાથને વંદન મારા પ્રભુજીનો મુકડું છે મલક મિલાકર દિલ में भक्ति की ज्योत जलाकर मिले प्रभु ने भावे दुर्गति कदी ना आवे जीनजी प्यारा आदिनाथ ने वंदन मारा. દક્ષિણા એટલે પરમાત્માની જમણી બાજુથી થતી. સંસારમાં બી તમે છે બધા કાર્ય આપણે જમણા હાથે સારા કામ છે ને જમણા હાથે ડાબા હાથે ક્યારે એટલે આપણે પણ અને જો એમ તમે સમાજ આપણે ફરીએ તો લેફ્ટ બરાબર ને આ ફરસો આ લેફ્ટ છે ને ડાબો છે ને આ જમણો છે. પણ જ્યારે આપણે ફરીએ ને તો ભગવાન આપણી જમણી બાજુ આવશે. પછી આમ પાછળ જાઓ તો બી ભગવાન જમણી બાજુ, અહીં આવો તો બી ભગવાન છેક સુધી આખું પૂરું કરો ભગવાન જમણી બાજુ અને એવું જોયું અને એનું જ છે પ્રદક્ષિણા. પ્રદક્ષિણા કેમ આપવાની? કોઈ આપી કે નહીં આટલા વર્ષ? 3 તો આપતા જ નથી ને. 3 આપવાની ભાઈ શું 3 પ્રદક્ષિણા શું લાભ થાય? 100 વર્ષનો ઉપવાસ શું લાભ મળે? 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 100
3 પ્રદક્ષિણા આપવાથી 100 વર્ષનો ઉપવાસ લાભ મળે. હવે 108 નું તમે કેલ્ક્યુલેશન કરી લો. બરાબર. અને પ્રદક્ષિણા કેમ આપવાની? સૌથી પહેલું 4 ગતિમાં બહુ ફર્યો, બહુ લખ્યો. હવે 4 ગતિનું સંસારને તોડવા માટે આને જો કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા આપશું તો એ 4 ગતિના ફેરા તૂટી જશે. બીજું સમાવર્તન છે આપણી પાસે, પણ સમસ્તરનું રેપ્લિકા આપણે હમણાં આપણા દેરાસરમાં નથી કે ત્રણેય બાજુ મંગી પ્રતિમા હોય નથી, પણ આપણે એવું ઇમેજિન કરવાનું, એવી કલ્પના કરવાની છે કે આપણે સૌ સમસ્તરમાં આપણે પ્રદક્ષિણા આપીએ છીએ એના ભગવાનને વિરાજમાન કરી. અને રત્નત્રયની આરાધના માટે દર્શન જ્ઞાન ને ચાર એને પ્રાપ્ત કરવા માટે આપણે પરમાત્માને હંમેશા પ્રદક્ષિણા આપવાની હોય. બીજું પરમાત્મા પ્રત્યે આપણું વિનય, ભક્તિ અને સમર્પણ એ બતાવવા માટે આપણે પરમાત્માને પ્રદક્ષિણા આપતા હોઈએ. અને ગીતા બ્રહ્મણી ન્યાય એ ખબર હશે કે નહીં ખબર? ભ્રમરને જોયું છે પુષ્પની આજુબાજુ આખોની અંદર એ જ ગુંજન ગુંજન ચાલુ હોય. આ જોડે આપણે આ ભગવાનની આજુબાજુ ફરશું ને એવું મૂકી નાખવાનું છે. મૂકી નાખીને બસ એના જ ગુણો આપણા સ્મરણમાં હંમેશા આવતા જાય ને આપણે એનાથી ભાવીએ. આ બધા કારણોસર આપણે પ્રદક્ષિણા આપતા હોય. પણ આજે આપણું મુખ્ય હેતુ શું છે? સમર્પણ, સદગુરુ સમર્પણ. એ મેન આપણું હેતુ છે. એટલે જગતગુરુ અને સદગુરુને સમર્પણ કરવા માટે કે આખું આગળનું ચાતુર્માસ અને આગળ આખું ભાવ આપણને આ ધરાવશે. કે હવે આપણે વિધિપૂર્વક પેલી 12 પ્રદક્ષિણાના સેટ લેશું. એવી રીતે થશે. અને હરેક 9 પ્રદક્ષિણા એક અલગ હેતુથી છે. એટલે આપણે ચાલુ કરીએ. પહેલાની 9 પ્રદક્ષિણા જે છે પંચ પરમેશ્વરી પ્રત્યે સમર્પણ ભાવ. પંચ પરમેશ્વરી બોલો મારે પંચ પરમેશ્વરી સમર્પણ ભાવ બરાબર. ચલો ઉભા થઈ જાઓ. હું એક લાઈન બોલીશ, એક પ્રદક્ષિણાની, પછી આપણે પ્રદક્ષિણા આપશું, પછી પાછી સેકન્ડ લાઈન અને સેકન્ડ પ્રદક્ષિણા. બરાબર. હે અર્યંત પ્રભુ, મારા અંતરમાં સમ્યક દર્શન પ્રગટાવો. સમ્યક દર્શન પાયો છે.
હંમેશા પ્રભુ ચરણમાં સ્થિર રહે. જગમગતા કઈ રહી છે નવું એટલે આવી કરી હવે બીજા નવ પ્રદક્ષિણા છે એના માટે કશાય પર વિજય મેળવી ભલે કરે હું મારું કામ કરી દઉં કશાય પર વિજય મેળવવા માટે કશાય એટલે કશાય શું કરાવે સંસારનો લાભ કરાવે પણ આપણે સંસારનો લાભ નથી જોઈતો આપણે સિદ્ધ ગતિ જોઈએ છે સંસારને તોડવાનું છે માટે કશાયો પર વિજય મેળવવું પડશે કશાય બંધ થશે પરંતુ જ સંસારની પરંપરા બંધ થશે નહીં તો આ ભવ ભ્રમણ ચાલુ જ રહેશે માટે હવેના નવ પ્રદક્ષિણા કશાય પર વિજય મેળવવા હે પરમાત્મા મારા ક્રોધનો ક્ષય થાય ઇતની શક્તિ હમે દે પણ 2 મિનિટમાં હમણાં ધક્કો વાગશે તો એ નથી હે પરમાત્મા ઈર્ષ્યા દૂર થાય સ્ત્રી સ્વભાવ અને સારું છે repeat કરો. દ્વેષ સમાપ્ત થઈ જાય. મારું અભિમાન ઓગળે. મારા માનનો ત્યાગ થાય.
પ્રદક્ષિણા જે છે સદગુણની આરાધના કરો. સદગુણ એટલે શું? સારા ગુણ. હવે આમાં તમને હોમવર્ક આપું છું. પ્રાર્થના કરવાની છે અને રોજ પહેલા તો સૌથી પહેલા આપણે રોજ આત્મચિંતન કરવાનું. દિવસનું અંત થાય ત્યારે પોતાની જાત સાથે 5 મિનિટ બેસો અને પોતાનો આખો દિવસ વાપરો અને એમાં જુઓ કે તમે કઈ કઈ ભૂલ કરી, કયા દોષને પોષ્યા અને કયા ગુણ મેળવ્યા. આખા દિવસમાં જો તમને કોઈને નિસ્વાર્થ ભાવે કોઈને સહાય કરવાનું મન થયું તો સમજો કે ગુણ કેળવ્યું. પણ કોઈકને પણ આમ છેતરી ફોનમાં તમારી ફ્રેન્ડને જરૂરત છે કે આજે તું આવી શકીશ, મને થોડું કામ છે. અરે ના હમણાં તો મારા ઘરે વેવાઈ આવવાનું છે, જમવાનું બનાવવાનું છે, મને નહીં ફાવે. પણ એકચ્યુઅલીમાં તમે ફ્રી. આવી માયા કપટ આપણે ક્યાંક ને ક્યાંક ભલે કોઈ પણ કારણસર કરી બેસીએ છીએ. પછી આપણી બેનપણી હોય કે ક્યારેક તો શ્રાવણ સાથે પણ કરતી હોય, એમાં કોઈ આપણે કંઈ જોતા નહીં. એટલે સ્વાર્થ વૃત્તિ થઈ ગઈ છે. આપણે આપણું જ જોઈએ છે. મારા શરીરને તકલીફ ના થતી. હા, મને જરૂર તો મારી બેનપણી કેમ ના આવે, હોવી જ જોઈએ. તો એ ન આવે તો ગુસ્સો આવી જાય. પણ આપણે એ સંબંધમાં શું કરીએ, આપણે એ સંજોગમાં શું કરીએ, એવું આપણું લક્ષણ નથી. નાની મોટી માયા કપટ શાક લેવા જઈએ ત્યાં બી શું કરીએ, અરે વિચારો ને એના શાકવાળાની એની રોજી કેટલી હશે, કેટલું કમાઈને એટલું માર્જિન લગાવતો હશે. તમારા દુકાનમાં જેટલું માર્જિન તમે લગાવો એટલું શાકવાળો લગાવે. લીંબુ 20 રૂપિયાનો એક વેચી શકે ના વેચે, એનું માર્જિન જ શું હોય. એમાં વિચારો ક્યાંથી લઈને આવે શાક, વસે લીરા વાસી ખબર નહીં ક્યાં. તમે તો દહીસર તો નજીક છે, ફોર્ટ સુધી શાક પહોંચાડવું એને કેટલું ભારી પડે. સવારમાં ઉઠીને લઈ આવવાનું, બધું કરવાનું, ટોપલા વરસાદ આવે, બધું આવે. વરસાદમાં બગડી જાય તો તમે લો નહીં, સડેલા નહીં છીએ. અને પછી એનું માર્જિનમાં અરે इसमें इतना कम कर અને કામ ન કર્યું તો 2-3 લીંબુ ડાળ, 2-3 લીમડા મરચા ડાળ. એટલે કહેવાનું મતલબ હું કરકસર નહીં કરું એવું નથી કહેતી, પણ જ્યાં કરવાનું હોય ત્યાં કરો. હું જ્યાં કહું તમે ઝારામાં જઈને કરો કસર. H&Mમાં જાઓ H&Mમાં અને કોઈ એ મને આ buy one get one એક નાના છોકરાનો ટી-શર્ટ આપી દે, ચાલ આપશે તમને નથી આપવાનું. પણ ત્યાં આપણે નથી કાંઈ બોલતા, પણ નાના માણસને નાનો માણસ આપણા જેવો જ છે અને એને તો વધારે જરૂર છે. એને તો ઉલટાનું 10 રૂપિયા તમારે સામેથી આમ ક્યારેક આપવું છે કે બહુ વરસાદ છે છતાં જો તું ના આવ્યો તો મારા આજે શાક ના બને, પણ તું આવ્યો આટલા વરસાદમાં લે 10 રૂપિયા આજે વધારે. જો પોતાની તો મારા જ માટે ઉભા થઈ ગયા. તમારા કેટલા થયા મને એમ કે હું ત્યાંથી જ આવી છું. એટલે આપણે બધું આપણે બહુ ફાસ્ટ આમ રૂટીનની જેમ જીવી રહીએ છીએ દિવસ. પણ ક્યારેક આવું બધું વિચારો, 5 મિનિટ પોતાની જાત સાથે બેસો અને આવા બધા ભૂલ જો આમ બધું ધર્મ સામાયિક આપણે ગણતરીનું હમણાં બધા ભણીએ છીએ ને બધું કરી લેશું, પણ એ સામાયિક અંતરમાં કેટલું રહેશે એ આપણે નથી, આપણે ત્યાં જ ચૂકી જઈએ. કદાચ એકાદ સામાયિક ઓછું થશે ને તો ચાલશે, પણ આવી રીતે આપણા આચારમાં આપણું પ્રભુની જીવન આવવું જોઈએ તો આપણું બધું સાર્થક થશે. અને ભાવ ખાલી દ્રવ્યથી નથી જ કરવાનું, ભાવથી આવશે તો જ કાંઈ પામશે. દ્રવ્યથી તો ઘણું એ કરી દીધું, મારા કરતાં વધારે સમય પૂજા કરીએ છીએ પણ આપણે ચૂકી જઈએ. એટલે એ બધું આપણે ધ્યાન, એટલે સદગુણો મેળવવા માટે આપણે હવેની 9 પ્રદક્ષિણા આપવાની છે. એટલે રોજ હવે પ્રભુને આપણે રોજ પ્રાર્થના કરવાની છે, હે પ્રભુ મારા જીવનમાં દયા ક્ષમા વિનય સત્ય અને સંયમ જેવા સદગુણો પ્રગટાવો. અને હવે તમે સંકલ્પ કરો કે દરરોજ એક સદગુણનો અભ્યાસ કરશો. જેમ કે આજુબાજુ મતલબ આજે મારે અસત્ય નહીં બોલવું, આજે મારે ક્રોધ નહીં કરવો, આજે મારે બધાથી સારી ભાષામાં જ બોલવું. એવા નાના નાના સંકલ્પ રોજ પોતાના જીવનમાં તમે લાવજો તો ક્યાંક આગળ વધશો. આ કઈ પ્રદક્ષિણા તમે આપો છો? મારા ક્ષમાનો ગુણ ખીલે. મારા દિલમાં તું રમે છે.
ભલે અમને દ્રવ્યથી અમને હોય પણ તમને બી હોય એટલે તમને અનુવ્રત છે. એટલે આપણે વ્રત કોઈ પણ વસ્તુમાં વ્રતમાં રહેવું બહુ જરૂરી છે, કેમ કે આપણે આપણા જાતને જાણીએ છીએ. આપણે વ્રતમાં બાધામાં ન હોઈએ તો આપણી છૂટછાટો આપણને તો બાધા લો તો કન્ડિશન સાથે અમારે સાહેબ કામ કરતા છૂટ સાચે માંદે છૂટ કામની છૂટ પગામની છૂટ તો બાધા રહી ગયા અને સાચે બી છૂટ ને વાગે બી છૂટ તો બાધા રહી ગયા. કેટલી તો કન્ડિશનલ આપણી બાધા છે. તો તમને લાગે છે આપણને ફળ મળશે? પછી આપણે રડીએ ભગવાન રોજ તારી પાસે રોજ દર્શન કરું છું, રોજ પૂજા કરું છું, રોજ નવકાશી કરું છું, રોજ ચોવ્યા પ્રતિક્રમણ બધું જ કરું છું, છતાં રિઝલ્ટ કેમ નથી મળતું? ભગવાન કહે છે તમને રિપ્લાય આપે છે મારા દ્વારા, નો કન્ડિશન, ઓનલી એપ્લિકેશન. કન્ડિશન ના લો. શું કન્ડિશન થી આપશે તો કન્ડિશન एक्चुअली भगवान तो એટલા કરુણા હમણાં ગાયું ને આપણે કરુણા સાગર છે મુझ પર કરુણા કરે. તો કરુણા જ કરે છે. આપણે તો એવી કેટલી કન્ડિશન એની તોડી દીધી, કેટલી વાર એની આશાતના બી કરી લીધી અને કેટલા ભાવમાં એની વાતો માની નથી ને આ ભાવમાં પણ એ જ કરીએ છીએ. કેટલી વાત માનીએ છીએ, નથી માનતા એક વાત કેટલી સંખ્યા આપણને ખબર જ છે, છતાં એ તો આપે જ છે. પણ આપણે ક્યાં અટકીએ છીએ? તો આપણા કર્મ. ભગવાન તો આપે જ છે, તો છતાંય આપણે ભૂલ કરીને તો રિયલથી આપણે બાળક છે ને એ માં છે. એટલે આપણે ભૂલ કરીને 100 વાર કે 200 વાર તો એ માફ કરી દે છે, પણ આપણા કર્મો આપણને નહીં માટે એ નથી આપતો. એટલે આપણે એની પાસે ફરિયાદ નહીં આપી. બાકી એ તો આપવા જ બેઠો છે, એને આ જ કામ છે. એટલે તો જગત ગુરુ છે ને આપણને આવા ગુરુ મળ્યા. ગુરુ પૂર્ણિમા વિશે યાદ કરવા જેવું છે. પ્રથમ ગુરુ તો આ જ છે, પરમાત્મા. કેમ કે એને માર્ગ બતાવે, ખાલી માર્ગ બતાવે એટલું નથી, માર્ગે પોતે ચાલ્યા છે પછી બતાવે તો જ આપણે એપ્લાય કરીએ છીએ. નહીં તો આપણે કઈ ભગવાન તું ખાય છે, રાજા હતા ને ભગવાન, એ તો મસ્ત શું રાજમહેલ હતું, આપણે તો કલ્પના ના કરી શકીએ. છતાંય એવા રસ્તે ચાલીને બતાડ્યું પછી કર્યું તો જ આપણે આજે જે પણ તપ કરીશ ને એકલે કરીશું જે એણે કર્યું છે. નહીતર આપણે કરે નહીં, આ બોલતા ને કરતા નહીં. કેમ કે તમે લોકો મારા સાહેબને બી ઘણી વાર કહ્યું, હા મારા સાહેબ તો આચાર્ય ભગવાન તો પ્રેરણા કરે સીધી તપની, પોતે તો નૌકાશી કરતા. આપણે બોલી જોઈએ છીએ ક્યારે અને એ બોલવાનું છે ને પછી એનો ઇન્સ્ટન્ટ ફળ મળે છે. કેમ કે આ દાખલો બન્યો છે. કોર્ટમાં એક ભાઈ આવું રીતે બોલ્યા અને દાદરા ઉતર્યા વ્યાખ્યાન પછી, ઘરે પહોંચતા જીભમાં લખો. એટલે ખૂબ ઊંડાણપૂર્વક આપણે વિચાર, કદાચ હું જાણું છું આજનો કાળ એવો છે, આજનો આરો એવો છે કે અમે મહાત્મા થઈને અમારાથી પણ ભૂલો થઈ જ જાય છે અને અમે પણ પ્રભુ આજ્ઞા મુજબનું આચરણ નથી કરી શકતા. હું કે કોઈ પણ મહાત્મા એ અમારા કાળનો પણ પ્રભાવ છે અને ક્ષેત્રનો પ્રભાવ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અમારી બી સંગ્રહણ બળ એવા નથી. પણ આપણે નિંદા નહીં કરી, જે જોયું છે એ અને એ મહાત્મા છે તેને આલોચના પણ કરતા કદાચ કરતા બી હશે ને તો આલોચના નહીં લે. પણ તમે કેટલી વાર આલોચના લો? તો પછી આપણે આપણી જ આલોચના નથી લેતા, તો આવી નિંદા કરી હોય એની આલોચના આપણે લઈએ છીએ. વધારે દ્રવ્યથી પાપો થાય કે ગર્ભપાત થઈ ગયો કે એવા કોઈ એવી ભૂલો કરી એની આલોચના લઈએ. પણ આવી આલોચના લો, સાહેબ મારાથી પોતા મહાત્મા માટે મેં ખોટું વિચાર કર્યો, લો આલોચના નથી લેતી. પણ એ તો આલોચના કરી છૂટી બી જશે, પણ આપણે કર્મ બંધમાં ફસાઈ જશે અને નિંદાનો ભયંકર નિંદાનો દોષ આપણને લાગશે. એટલે સાધુ સાધ્વી હોય કેવા પણ હોય, આપણા માટે નતમસ્તક વંદનીય જ છે અને આપણે એના અવગુણ પ્રત્યે નહીં જોવાનું. આપણે માત્ર એની અનુમોદના કરો, એના જે સારા ગુણો છે એને જોવાનું અને આપણે એના પ્રત્યે સૂક્ષ્મ પણ મનમાં પણ નિંદા ન
આ રીતે મહાવ્રત અને એમને જોઈને આપણે પરિગ્રહને બધી અમારા માટે છે, પણ તમારે એ અનુવ્રત તરીકે તમારા જીવનમાં પણ આવવું જોઈએ. એટલે આપણે 5 મહાવ્રત માટે એ ભાવ માટે આપણે હવેલી 9 પ્રદક્ષિણા આપવાની. હે પરમાત્મા, અહિંસા મારા જીવનની ઓળખ બને. હવે આ તમારા માટે તક છે, કેમ કે અહિંસા શ્રાવિકા એટલે ખાસ જૈનાનું તમારું જીવન છે, અને ચાતુર્માસમાં વિશેષ જૈના સમાજ છે, કે જીવોની ઉત્પત્તિ બહુ બધી શંકા છે. અરે એક મહિના બોલી તો શું છે? મજા નથી કરવાની. આપણે આ જે બોલ્યું છે ને એને ભક્તિ તો એને થવાની છે, આખો દિવસ થવાની છે, પણ આ જે સેન્ટેન્સ બોલ્યું છે ને એને વાગડો થશે. ભલે નામ બોલો. હે પરમાત્મા, સત્ય મારા વચનમાં ઝળકે. આચાર્યનું પાલન થાય. બ્રહ્મચાર્યની પવિત્રતા જળવાય. દોષથી કર્યો ભલો છું જગા, તુજને મળવાની ઘણી આશ છે. હે પરમાત્મા, અપરિગ્રહનો ભાવ વધે. આજે તો મન થાય ને તો આ તો બાજુ છે. ઇન્દ્રિય પર વિજય મેળવો. ભલે તું કોયલ ના ગાને કે કોઈ ગ્રંથ ના પાને, મને તું આવીને મળજે ખોદાતા કોઈ પણ બહાને. ચળવળાવે પીઠા વિશ્વના દાદા, દેવી વાણી ઘડિયાળ છે. હે પરમાત્મા, મારા મન પર વિજય મેળવો. હું ને મારું ને મારામાં એ જ વાતો મને ગમે. હું ને મારું ને મારામાં એ જ વાતો મને. હે પરમાત્મા, મારી વાણી મધુર બને. કરણા સંભાળા તુજને મળવાની ઘણી આશ છે. હું બને નિભી શકું રાત ને દાદા, પરંતુ મારી આસપાસ છે. હું પહેલો પ્રશ્ન પૂછું ને, તમારી ઓળખાણ આપો, તો તમે ડાયરેક્ટ તમારું નામ બોલો. આ બોલશો હું આ છું, હું આટલા વર્ષની છું, હું અહીંયા રહું છું, હું જૈન છું, હું શ્રાવિકા છું, હું કચ્છી છું, હું મારવાડી છું, હું ગુજરાતી છું, એ જ આવે. પણ પહેલો પ્રશ્ન જ્યારે કહીને તમારી ઓળખાણ આપો તો મારો જવાબ એ જ હોવો જોઈએ, હું આત્મા. પણ તો આપણને કેમ કે આપણે હું ઇઝ ઇક્વલ્સ ટુ શરીર, હું ઇઝ ઇક્વલ્સ ટુ રીતિ હૃદયા, હું ઇઝ ઇક્વલ્સ ટુ નાનુબેન, હું ઇઝ ઇક્વલ્સ ટુ જિજ્ઞાબેન, હું ઇઝ ઇક્વલ્સ ટુ વનિતાબેન. આ ફિક્સ થઈ ગયું છે. પણ હું શરીર નથી. હજી બી અહીંયા બેઠા બેઠા હું શરીર છું. હમણાં
પણ કરવું પડશે. આ ભાવમાં આત્માને નહીં ઓળખશું તો ક્યારે ઓળખશું? અને આત્માને ઓળખશું તો આત્માના લક્ષ્ય સુધી આત્માને પહોંચાડશું. ને લક્ષ્ય છે મોક્ષ. એને આત્મા ઓળખ. શરીર માત્ર જ્યાં સુધી મોક્ષ છે ત્યાં સુધી શરીર લેવાનું જ છે. તમારે બી ને મારે બી કે આના દ્વારા જ સાધના કરવાની છે. પણ એ માત્ર સાધન છે, એને સાધ્ય ના બનાવે. એ માત્ર સાધ્ય, આપણે એનાથી ખાલી કામ લેવાનું છે. બરાબર? તમે તમારી કામ વાળીને પોતે માનો, પોતાની જાત માનો, ખાલી તમારું કામ કરવાનું. એમાં શરીર આપણી કામવાળી છે. પણ આ સત્ય છે, એનાથી કામ જ લેવાનું. ભાડાના ઘરમાં કેટલો ઇન્વેસ્ટમેન્ટ કરાવે, પોતાના ઘરમાં સજાઓ કેટલી ખબર છે. એક જ વર્ષ અહીંયા કાઢવાનું છે, એને કેટલી મહેનત કરવું ભાડાના ઘરમાં. અને ઓછામાં ઓછું ભાડું મને એવું ઘર ગોતો કે વધારે ભાડું. આ શરીરને કેટલું આપું છું? ઓછામાં ઓછું કે વધારે તો ભાડાના ઘરને કોઈ વધારાનું આપે. તમે બધા વાણિયા, આપણે બધા વાણિયા કહેવાય. આપણે સોદો કેમ ગડબડ છે? વાણિયા બુદ્ધિ વાપરો અને શરીરને માત્ર લિમિટેડ ભાડું આપો ને કામ વધારે. ભાડાના ઘરમાં વસૂલ કરો કે નહીં? અને ભાડું ઓછું. તો અહીંયા કેમ રૂલ અપ્લાય નથી? હવે આજ પછી શરીર હું નહીં, પણ શરીર વસ્તુ ભાડાનું ઘર. અને એ પ્રમાણે હવે એના સાથે વર્તન કરવું. એવું બી નહીં કે તર છોડી દે નહીં, પણ ઉપયોગ. હે પરમાત્મા, સ્વાધ્યાયમાં રસ વધે. સ્વાધ્યાય એટલે ખાલી ચોપડી અને ગાથા ભૂખવી નહીં, પણ સ્વાધ્યાય એટલે આત્માને ઓળખવું. અને આ બધા જ જોડ્યા છે એમાં. અતિચાર બદલાને ઓળખે છે. આજની ભીડમાં આવ્યું નથી. એટલે સ્વાધ્યાયમાં રસ વધે. પરમાત્મા તો ખાસ બધાને, તમારે મારે બધાને સ્વાધ્યાય તો પ્રાણ સ્વાધ્યાય છે. તમારે ખાસ બધા માટે હે પરમાત્મા, ધ્યાનમાં સ્થિરતા મળે. પણ પરમાત્માને એ પ્રાર્થના કરો કે માત્ર સંસારના ધ્યાનમાં નહીં, પણ ધર્મ ધ્યાનમાં. નૌકાગાડીમાં બધાની કમ્પ્લેન હોય, મારે સાહેબ ચોખ્ખું આવી જાય, નોટ આપવું પહેલા જમા આપવું 500 તો ચોખ્ખું આવે. અને આવે તો પાછી ગણો ને. પણ નૌકાગાડી આથી પડી ગઈ પાછી ગણો. હે પરમાત્મા, અવસરમાં લીન થાવ. વધારે અવસર તો નથી ખબર, પણ જેટલા અવસર આવશ્યક ક્રિયામાં આવે છે એટલા પણ સ્થિરતાપૂર્વક કરવું. મચ્છર લડે તો હમું નહીં. ક્યારેક તો સાધનની ભક્તિ કરો, બ્લડ ડોનેશન કરો. ઓલી બ્લડ ડોનેશન નહીં કરવાનું. હે પરમાત્મા, પ્રતિક્રમણમાં નિયમિત કરું. હે પરમાત્મા, તપમાં દ્રઢતા આવે. માત્ર દ્રવ્ય તપ નહીં, પણ ભાવ. તપ કેટલા પ્રકારના? અને અભ્યંતર તપ તો ખાસ આપણે જોઈ લીધું. હે પરમાત્મા, સંયમ પ્રત્યે પ્રેમ વધે. ભલે આ ભાવમાં તમે શક્યતા નથી કે તમે લઈ શકો, પણ બીજાને રોકવાના.
બસ જો આ એમને નથી કહેતી પણ આ આપણે બધા જ કરતા હોય ખાલી એમના માટે પરમાત્માને આપણે 9 અંગ સિવાય અને એની આ જાણવી છે આપણે લૌકિક નથી આશાત ન થાય તમને લાગે કે હું ભજુ છું સંભાળે પણ એવું નથી આ ધ્યાનથી સાંભળો વાતો ના કરો પરમાત્માને માત્ર ને માત્ર 9 અંગે એવી આ આંગળી અને ત્યારે આપણે એમને આખા આડી શકીએ તો વચ્ચે જ્યારે અંગલુચના સમય આપણે એની વચ્ચે જ્યારે અંગલુચનું હોય ત્યારે ડાયરેક્ટ હાથથી પરમાત્માને અડવું જ ના જોઈએ પણ અંગલુચના કરતા વખતે જ આપણે પરમાત્માને બધી જગ્યાએ અડી શકીએ એના સિવાય નહીં અને પૂજા બી એક જ વખત થાય 3 વાર કે હું સંઘ ની કરું ને મારી મિત્રાની કરું ને શ્રાવણ ની કરું એ બધી પૂજા એક્સ્ટ્રા બધી વેસ્ટ જ છે લાભના બદલે અલાભ થાય છે એટલે પરમાત્મા એક્ચ્યુઅલી જિનાલયમાં આશાદનાઓ બહુ જ બધી કરીએ છીએ એટલે આપણને લાભ પણ એ આશાદના જાણવામાં આપણને રસ નથી આપણે તો બસ આપણું ટાઈપ રાઇટિંગ થઈ ગયું એટલે હમણાં બી આમ કર્યું સંભવ ભલે કેટલા બી વાલા લાગતો હોય તો એટલા વાલા લાગે છે ને તો એની આજ્ઞા માનો પણ એને હાથ અડવાની જરૂર એની આજ્ઞા માનો તો એ તમે એને વાલા થઈ તો આપણને વાલા છે પણ આપણે એનો વાલા બનવું હોય ને તો એની વાતમાં એ જ શ્રેષ્ઠ પ્રેમ છે હવે આગળની નવ પ્રદક્ષિણા સદાચાર એટલે આપણે એમ લાગે કે આપણે બધું થોડું કરી લઈએ એટલે આપણે જીવનમાં સદાચાર છે પણ કદાચ હશે નથી ના પણ તમારી આવનારી પેઢી તમારા બાળકો માટે તમે ખાતી ટોકીને કહી શકો કે મારો દીકરો હુક્કા નથી પીતો નથી સિગરેટ પીતો નથી છોકરીઓ સાથે કરતો છોકરી માટે બી અપ્લાય થાય છે છોકરા સાથે નથી કરતી ક્લબિંગ નથી જતી હુક્કા નથી પીતી સિગરેટ નથી પીતી નાઇટ આઉટ નથી કરતી બોલી શકો કેમ તમારા બાળકો છે આપણે જૈન છીએ આપણે શ્રાવિકો છે આપણા બાળકો કેમ આપે તો પછી આપણા અને બહારના બાળકોમાં ફરક તમે જેવું જીવન જીવ્યા હું એમ નથી કે તેમને એવું જીવન જીવડાવો તમે તો ઘૂંઘટમાં બી જીવન કાઢો એવું નથી કે પણ એટલીસ્ટ એના હાવભાવ એનું વેશભૂષા એવું તો ના હોય કે મારી પરમાત્મા કે બધા જ કલરો કોઈ સાધુ મળી જાય કોઈનું પણ આમ લજ્જાથી આંખો નમી જાય એવું વેશ મારી દીકરીનો કેમ ભલે ઘૂંઘટ ના કાઢ્યું પણ મર્યાદા સભર વેશ તો કરી અને એ તમે અમારા પાસે તો હવે આવતા કોઈ નથી આવતું કદાચ આમ ભાવ થઈ ગયા ટર્નિંગ પોઈન્ટ આવી લાઈફમાં તો આવે બાકી ઉપાશ્રયમાં કેટલા હવે સ્કીમ છે એટલે બધા આવે છે તો યંગસ્ટર તો હજી અમે જોયા નથી એટલે તમારી દીકરી અમારા પાસે આવવાની પણ તમારી દીકરીની ચાવી તમારા હાથમાં છે તમે માનો તમે હૃદયમાં પ્રવેશ કરી શકો છો એની ચાવી તમારા હાથમાં છે તો અગર આપણા બાળકો બી બીજા અજયનો જેવા હશે તો આગળનું ભવિષ્ય શું હમણાં તમે સાંભળતા જ હશો 13 વર્ષની છોકરી રાજસ્થાનમાં શું થયું આની ઘરે જતી હતી ને 25 મેન રેપ પર આ શું છે કાલ બપોરે આપણી દીકરી નહીં હોય આપણે કેવી રીતે ગેરંટી આપીશું ભલે આપણે કહીએ કે ઓલાનો પ્રોબ્લેમ છે પણ નિમિત્ત આપણે બનાવ્યું આપણે નિમિત્ત આપ્યું તો ઓલાને મન થયું ને હવે સાવ બધું બી દેખાડ્યું તો ફાયદા એવું બી બને છે નથી બનતું એવું નથી ભલે કર્મની વાત છે પણ આપણે સેફટી આપણા હાથમાં છે આપણી દીકરી આપણો હીરો છે અને એને હીરોને છે ને તિજોરીમાં મુકાય રસ્તા પર ન મુકાય એટલા બહુ સમજો આ વાત તમે બી ગાંઠ બાંધી લેજો ભલે દીકરી ના માને થોડું સ્ટ્રિક્ટ થવું પડે પહેલાથી છૂટછાટ એવી આપી દીધી હવે માસે હવાનું માનતા ને આ પરિસ્થિતિ પર તમે ઊભા છો પણ માનવું જોઈએ તમારી દીકરી તમારું ના તો કોણ માનશે અને ન માને તો હમણાં તમે એને હિતમાં જ લો એટલે ખરાબ લાગશે પણ પછી પ્રેમથી સમજો ભલે લાખનો જમાનો ગયો તમે ઝાપડ મારશો તો એ હજી ખૂનથી ફાટશે પણ પ્રેમથી વાલથી જ્યારે મૂળમાં હોય ત્યારે સમજાવો અને આ કામ તમારે જ કરવું પડશે તમારી દીકરી કે તમારા દીકરાનો ભવિષ્ય તમારા જ હાથમાં છે એટલે સદાચાર પરમાત્મા સારી પૂજાઓ કરી દે છે એ નથી આવતા ને પૂજા કરવા તો એને કંપની કરી એ નહીં કરશો ચાલશે પણ એને આવું બધા બહારના માહોલથી બચાવો અને આવા ખોટા છોકરી આપણી કેટલી મુસ્લિમમાં ગઈ એની ગણતરી નથી આપણી પાસે અને પછી એનું હાલ શું થાય છે બધા જાણે જ છે ત્યારે બધું સારું લાગે પણ એ કેવી રીતે તો એના ફ્રેન્ડ્સ હશે તો આગળ વધશે ફ્રેન્ડ્સ જ એવા નહીં હોય તો પછી આગળ લવ ક્યાં થશે ને ત્યાં એના સાથે મેરેજ થશે એટલે ત્યાંથી મૂળથી જ તમે એને રોકો તમારા પાયાના સંસ્કાર એવા મજબૂત રહે કે તમારા છોકરાઓ કે છોકરીઓ એવા ખોટા દોસ્તારો બનાવે જ નહીં આગળ જતા આ પરિસ્થિતિ થશે કેમ કે એક વાર તમને ખબર છે દોસ્તાર બની ગયા ને પછી એ લોકો તમારી વાતને એટલી મારે છે દોસ્તારી એટલે એ દોસ્તાર ક્યારે એને ઢસેડી જશે તમને આઈડિયા છે અને પછી બસ કાંઈ નથી બહુ બધું વધી ગયું શું થાય
જોવું જ એટલે આ ન માનનારી સંખ્યા વધારે છે નહીં આપણે જ છૂટછાટેથી આપી આપણે સંસ્કારો સિંચન એવું દ્રઢ ના કર્યું માટે આજે આ બની છે હજી બી સમજી જાઓ જાગ્યા ત્યાંથી સમજો હે પરમાત્મા ગુરુ આજ્ઞાનું પાલન કરો માતા પિતાનો આદર તારી આંખોને ના બીજતું હે પરમાત્મા શુભ ભાવો વધે એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્માની મુલાકાત લેવાની શુભ ભાવો હે પરમાત્મા અશુભ ભાવો દૂર થાય વડીલોનું સન્માન કરું હે પરમાત્મા જીવ દયામાં આગળ સમયનો સદુપયોગ હે પરમાત્મા દૂર વ્યસનોથી દૂર રહો શું કેટલી થઈ તારી? 32 હવે હવેની નવ પ્રદક્ષિણા આત્મ શુદ્ધિ માટે અવાજ નહીં તમારું જાય છે પાછું એ જ હું આત્મા શરીર હું નથી આત્માની શુદ્ધિ આત્માના ગુણોને વિકસિત કરવાના સાચું બોલવું સારું વર્તન કરવું એ આત્માના ગુણો છે પણ આપણે તો ઊંચામાં જ અને ન ખાવું એ આત્માનો ગુણ છે અણહારી આપણે તો આહારી સમજવું કે આહાર મને 24 કલાક ખાઈ શકું પણ 24 કલાક ભૂખ્યા રહી શકાય સાંભળો પેલા 24 કલાક ખાઈ શકાય 24 કલાક ભૂખ્યા રહી શકાય ધીસ પ્રૂવ્સ કે આત્માનું સ્વભાવ છે ખાવું એ સ્વભાવ થઈ ગયા આપણે સ્વભાવ માનીશું 24 કલાક કોઈ ખાઈ નથી શકતું અગર સ્વભાવ હોત તો ખાઈ શકત પણ સ્વભાવ નથી ખાવું એટલે જ ભૂખ્યા રહેવું એ સ્વભાવ છે એને વિકસિત કરું આપણે તો વારી કરી મારા પ્રવચનમાં બી કીધું કે બસ આપણું પચતા ના રહે તો 3 ટાઈમના બદલે કેટલાય ટાઈમ આપણે વાપરતા છીએ ખબર નહીં ચાખી લઈએ જરાકમાં ચાખી લઈએ પણ યાદ રાખજો આપણું ખાવાનું ટાઈમ બધું ફિક્સ છે એટલું ટાઈમ જ મળશે ઘડી નહીં મળે હમણાં તમે વાપરી લેશો કે જ્યારે જરૂરત હશે ને ત્યારે નહીં મળે એટલે આપણા જીવનમાં તમે કેમ બતાડ્યું સામે ચાલીને પહેલાથી એ સહન કરી લો અને ઓછા ટાઈમ હમણાં શરીર સારું છે એકાશનું કરી લો એક જ ટંક વપરાશે તો આગળની ટંકો બચી જશે જે ટંક છે ને જે આપણને મળશે એ ફિક્સ છે આપણે જ્યારે કર્મ બાંધી લીધા ત્યારે આપણે ફિક્સ કરીને આવ્યા છે કે આટલી ટંક ખાવાનું મળશે હવે એમાં ખાલી તમે આમ ચાખ્યું ને બી તો ટંક ગણાઈ ગઈ કેટલી ટંક ગઈ જ્યારે જોશે ત્યારે ટંક ઓછી પડશે
કે પછી કોમા જેવી અવસ્થા આવશે ખાલી ગ્લુકોઝ. એ અવસ્થા ના પહોંચવી હોય તો જ્યારે શરીર સક્ષમ હોય ત્યારે આત્મસાધના કરી લો, તપ કરી લો અને તપ દ્વારા આત્માની શુદ્ધિ થશે એટલે ગુરુ વિકસિત. હે પરમાત્મા, મારું ચિત્ત નિર્મળ બને. સત્સંગનો લાભ મેળવો. સત્સંગ કોના સાથે થાય ખબર? સાધુ સાથે. કેટલા આવો છો સત્સંગ કરવા? તમે ખાલી આવો એટલે મારે પોચરી કદાચ બસ એક જ તમારે અમારું કામ, એક જ લાભ તમને આપે. પોચરી સુપાત્ર લાભ, બીજું કોઈ લાભ નથી. અમારું બીજા કામ નથી અને લાભ નથી. પંચખાંડ પहिले લેવું પછી હાથ જોડી શકો છો. હે પરમાત્મા, સમતા ભાવ રહે. મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો હે પરમાત્મા, ધૈર્ય વધે. થોડું ફાસ્ટ આપણે બોલીએ. કરશો ના નિરાશ હો. હે પરમાત્મા, શક્તિ વધે. તેની શક્તિ હમેं દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર होना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. ना વૈરાગ્ય ભાવ માટે બરાબર. વૈરાગ્યની આપણે વાતો કરી લીધી છે. વૈરાગ્યની વાતો આપણે કરી લીધી છે. રાગ તો આપણે સંસારમાં ઘણું કરીએ છીએ પણ વૈરાગ્ય કેળવવાનું છે. અને ધીરે ધીરે ભલે સંયમ જ મેં એટલી જ વૈરાગ્ય કેળવે એવું ના હોય પણ આપણે જે પણ પ્રત્યે આપણે પોતાને જાણીએ છીએ, આપણે જેના પ્રત્યે પણ રાગ હોય ધીરે રાગની ગાંઠોને કટ કરો. એટલીસ્ટ વ્યક્તિનું ના છૂટે તો પેલા વસ્તુથી છોડો. ધીરે મને આ જ જોઈએ. ખાલી તમે ડોલ લેવા બી જાઓ ને માર્કેટમાં, ડોલ એટલે બાલ્ટી લેવા જાઓ ને તો બી તમે એમાં ખાલી એક ચોઈસ ને તમારે કામ શું છે? બાલ્ટીનું પાણી કે પછી જેમાં વાપરતા હો પાણી બને તો બી એમાં બે ઓપ્શન છે, રેડ બ્લુ. તો નહીં રેડ બનાવી દે. કેમ એમાં બી ચોઈસ ઉભી રહે છે? ખાલી બસ હું બાલ્ટી છે એમાં પણ ચોઈસ. નાની વસ્તુમાં આપણે ચોઈસ લઈને ઉભા છે તો આપણું રાગ અને આ ચોઈસ વાળી વૃત્તિ આપણામાં હવે ઘૂસી ગઈ છે. હવે એને તોડવી પડશે. એટલે ધીરે વસ્તુ પરનું ચોઈસ જે આવે. આ તો સાવ નકામ. ચલો ડ્રેસ માટે સમજી ગયો તમને સૂટ કલર નથી ગમતો, પણ હવે ડોલમાં શું
ચોઈસ તો છોડો એ ધીરે ધીરે ચોઈસલેસ હે પરમાત્મા સંસારની અસારતા સમજુ હે પરમાત્મા મમતાનો ત્યાગ કરું એ કોઈ વ્યક્તિનો રાગજો પ્રભુ આવશે ને લઈ જાશે સંભવ આવશે ને લઈ જાશે હે પરમાત્મા આસક્તિ ઓછી થાય જન્મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે યુગ યુગના સ્વામી તમે મનનું ડોલે પ્રીત મારું મનનું ડોલે હૈયું મારું હવે નહીં વશમાં હે પરમાત્મા ભક્તિમાં સ્થિર રાખજો પરમાત્મા ત્યાગમાં આનંદ મેળવો એવું તો હે પરમાત્મા સાદગીથી આ બધું તમે રટો મારવાનું છે એનાથી દુઃખો બમણા છે બસ હું છું એની માત્રા છે ત્યાં સર્વ સ્વીકારેલી યાત્રા છે ભવભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં હે પરમાત્મા સંયમનો માર્ગ અપનાવો આ બધાથી મળીને સંયમ યાત્રામાં આગળ મારે તો લેવાની છે મારી છે દિશા બોલો કેટલો અવાજ આવ્યા આવું ગાવ ને કોઈ ભેગું ગાય જ નહીં હે પરમાત્મા અંતરમાં વિરક્તિ વધે એટલે ખબર પડી હે પરમાત્મા આત્મકલ્યાણમાં તત્પર રહું પ્રદક્ષિણા દરેક પગલું પ્રભુની નજીક નથી જતો પણ મારા આત્માની નજીક જાઉં બરાબર છે કે આપણે પરમાત્મા નજીક જઈએ આટલી વાર ક્યારે બાજુમાં ગયા જ નહીં 108 ભગવાન તો વિતરાગ છે અને 108 પ્રદક્ષિણાઓમાં મારા પગ નહીં પરંતુ મારો ભવની યાત્રા બની એટલે આપણે આત્માની નજીક જવાની છે આપણે હંમેશા શરીરની નજીક જ જઈએ છીએ સવારે ઉઠી શરીર જ યાદ આવે છે પણ આત્માની નજીક આપણે જતા નથી પણ હવે થોડું આત્માની નજીક જવાનો પ્રયાસ આપણે કરીશું કેમ કે આપણે પાછું ઘડી એ જ ઘૂંટવાનું છે આપણે શરીર આપણે મારા સાહેબ બોલશે તો થોડી ચાલશે તમારે હે પરમાત્મા મારા દોષોને ક્ષમા કરો હે પરમાત્મા જીવનનું લક્ષ્ય મોક્ષ બનાવવું મોક્ષ તો બધાને ગમે છે પણ લક્ષ્ય રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે હે પરમાત્મા મને સદાય સત્પથ બતાવજો સાચો માર્ગ બતાવજો અંતિમ શ્વાસ સુધી ધર્મ ન છોડવું
સદગતિ પ્રાપ્ત થાય મારા જીવનમાં ધર્મની જ્યોત પ્રગટાવજો મને એ જ તારશે ભગવાન ઉતારશે મતદારના મૈયા કાઢે પહોંચાડશે એવી મને શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે હે પરમાત્મા હું કદી પ્રમાદ ના કરું પ્રમાદ એટલે ઊંઘ પણ પ્રમાદ અંતકાળે સમાધિ મળે આ બહુ જરૂરી છે હે પરમાત્મા મોક્ષ માર્ગમાં અડગ રહું આ છેલ્લી એના પછી હવે છેલ્લી 9 મને મુક્તિનો માર્ગ બતાવો સંભવ શ્રી જીનરાજ સંભવ શ્રી જીનરાજ સંભવ શ્રી જીનરાજ મને મુક્તિનો માર્ગ બતાવો સંભવ શ્રી જીનરાજ ભવગઢવીમાં ભૂલો પડ્યો છું સંભાળ મારી લેજો દુખડા મારા દૂર કરીને શરણ મુજને દેજો મને મુક્તિનો માર્ગ બતાવો સંભવ શ્રી જીનરાજ ચલો હવે છેલ્લી 9 પ્રદક્ષિણા પરમ મંગલ ભાવ એ અવાજ નહીં પછી વાત પૂછી લેજો હે પરમાત્મા આજની 108 આ બધા સાથે એકસાથે આવી જાઓ બમ 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 કાઈ ન કરો લાસ્ટ છે લાસ્ટ નો બધા એકસાથે એની પહેલા સમજાવી લો બધા બોલો બધાને થઈ ગયું સમજાવી આપણે અજાણી જગ્યાએ જઈએ ત્યારે જીપીએસ ચાલુ કરીએ જો ખોટા રસ્તે પકડીએ તો જીપીએસ તરત આપણને કહે છે રૂટ ઇઝ રીડિરેક્ટેડ બરાબર અને કેલ્ક્યુલેટેડ જીવનમાં પણ એવું જ છે ભગવાનની પ્રદક્ષિણા એટલે જીવનનું જીપીએસ વાવ ભગવાનની પ્રદક્ષિણા એટલે જીવનનું જીપીએસ ફરીથી સાચા માર્ગે લાવવું પ્રભુ આસપાસ નહીં પણ પ્રભુની માર્ગની આસપાસ જીવનને ગોઠવવું હવે બધા એક સાથે આ સંકલ્પ મુદ્રા છે બંધ કરો અને હાથ પાસે હૃદય પાસે લઈ જાઓ હે વિતરાગ પરમાત્મા આજની 108 પ્રદક્ષિણાઓમાં અમારા પગ ફર્યા છે હવે અમારા વિચારો પણ ફરી જાય અમારી દ્રષ્ટિ પણ ફરી જાય અમારું જીવન પણ ફરી જાય અને એક દિવસ જન્મ મરણોના ફેરા પણ ફરી જાય એવી પ્રભુ તારા ચરણે પ્રાર્થના હે પરમાત્મા મારા જીવનનું દરેક કાર્ય પ્રભુને સમર્પિત બને આ છેલ્લી 9 છે સરસ શાસન આ જગમાં છે મહાન તેના આધારે મારે કરવો આ સંસાર મજદાર માનૈયા કારે
પરમાત્માના જગતગુરુના ચરણે અર્પણ કર્યું છે. દાદા અમે તો એક પગલું માંગ્યું, ભલે કહેવાય 108 પ્રદક્ષિણા પર અમારી એક પગલું એક ડગલું થઈ ગયું છે. હવે આખરની આખી જર્ની તું કરાવીશ, 99 ડગલા તું ચાલીને આવીશ અને તું બધું કરાવીશ. મારી આંગળી મારી ડોર મેં તારા ચરણોમાં સોંપી છે. હવે બધા ભેગા મળીને આ અહીંયા બસ ગોપીબેન બસ બાકી તો યાર गुरु बिना है ज्ञान का, लोग यही बतलाते हैं। पी जाओ खुद माली ने, वो फूल कहाँ मुरझाते हैं। दे जीवन को आकार गुरु, कर सपनों को साकार गुरु। धूल गुरु के चरणों की ये सुरभित चंदन है। हाथ जोड़ सब गुरुजनों का दिल से वंदन है। मेरा